जय भीम साथियों, हूँ सीपी सोलंकी, राष्ट्रीय दलित अधिकार मंच पूर्व प्रमुख। मित्रों, आज खास अगत्यनी बात दारूने लईने करवी छे। घणा एक महीनानी अंदर आखा गुजरातनी अंदर दारूने लईने मूवमेंट चाली रही है। घणा विस्तारमां दारू नहीं मळतो, पण अत्यारे हूँ थराद तालुकानो थराद जिल्लानो सुईगाम तालुको गाम सोनेत थी बात करूँ छूँ। अमारा गामनी अंदर लांबा घणा टाइम थी दारूना भोगे मारा जाण्या प्रमाणे 2 युवाओने आत्महत्या करी है केनाल में पड़ीने। अने अत्यारे नाना वर्गना लोको जेना घर में दारू आवे छे एनो परिवार खूब ज दुखी है। ये जागतो जोईतो उदाहरण मारी नजरनी सामे छे। मित्रों, छेल्ला 1 महीनाथी सोनेगाम तालुकाना विस्तारमां घणी जग्याए दारू बंध थयो, पण सोनेत एक एवुं गाम छे के ज्यां त्यार सुधीमां पण दारू खुलेआम जाहेर रस्तामां मळी रह्यो छे। मित्रों, हूँ आंबेडकर नगर में रहूँ छूँ। सोनेत थी उगमनु गाम से वास आवेलो है आंबेडकर नगर। त्या प्राथमिक शाळा थी बाळको आवे छे, लगभग अमारा विस्तार में 30 થી 35 बाळको भणवा लागे छे। त्या सांजे 5 वागे आव्या पछी आ लोको हेडवामां बाळकोने एटलो डर महसूस थाय छे के जे एमनी अंदर एक डर पई गयो के त्या विस्तारनी अंदर तलावडानी पाळ छे, केनाल आवेली, त्यां आगळ हालવું એટલે डर लागे छे। वारंवार रजूआत करता मैं सोईगाम पीएससी ने 3 फोन करेला छे कि अमारा गामनी अंदर प्रकृति चाल रही है, पण पीएससी द्वारा क्यारे फोन करवामां आव्यो नथी। तेमां डीवायएसपी समटिया साहेब ने थराद पण करेलो फोन, पर ए पण फोन रिसीव करता नहीं। जमादार ने फोन करेला, जमादार आव्या, तोड़फोड़ करीने जता रह्या। मारे जाणवा प्रमाणे मैं नामजोग आपेલું कहेલું છે કે આ વિસ્તારમાં ફલાણી જગ્યાએ દારૂ મળી રહ્યો છે, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહીં। તો હું ખાસ તમને આ મીડિયાના માધ્યમથી કહું છું કે સોનેતના આગેવાનો તમને પણ એક થોડી ચેતના જાગવી પડે કે આપણા ગામના યુવાનો ઘણા દારૂને રસ્તે ચડીને ઘણા બેનો વિધવા બની ગઈ છે। 2 તો વિધવા બની મને ખબર છે કે કેનાલમાં પડીને આત્મહત્યા કરી, એનું પાછળનું કારણ દારૂ છે। અત્યારે ઘણા યુવાનો તમે જોઈ રહ્યા છો કે હાજે 5 વાગ્યા પછી ખબર પડે કે કેની ઘરે શું ચાલી રહ્યું। એટલે એમને પણ ખાસ અપીલ છે કે તમે સોનેતની અંદર દારૂ બંધ થાય એના માટે એકતા રૂપે તમે બધા ભેગા થઈને ગામની અંદર દારૂ બંધ થાય એના માટે કાંઈક પગલાં લેશો। આગળ હું અપેક્ષા રાખું છું ડીવાયએસપી થરાદ તેમજ સોઈગામ પોલીસ સ્ટેશન પીઆઈ પટેલજીને કે સાહેબ સોનેતની અંદર તાત્કાલિક દારૂ બંધ કરાવો। છતાં જો દારૂ મળવામાં આવશે તો અમારી ટીમ દ્વારા સોનેતની અંદર જ્યાં જ્યાં દારૂ વેચાઈ રહ્યો છે ત્યાં અમે અમારી ટીમ સાથે સર્ચ ઓપરેશન કરે અને જ્યાં દારૂ વેચાઈ રહ્યો તેના લાઈવ રેકોર્ડિંગ સાથે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈ અને ડીવાયએસપી તેમજ સોઈગામ પોલીસ સ્ટેશનને હું કહીશ કે આ જગ્યાએ આ વસ્તુ મળી રહી છે, તમે તાત્કાલિક બંધ કરો। અને આ કૃત્ય આ વસ્તુમાં અમે લાઈવ થતા અમે રેડ પાડવામાં કોઈ પણ અમારા શરીરને અમારી ટીમને કોઈ માનહાનિ થઈ એની સંપૂર્ણ જવાબદારી સોઈગામ પોલીસ સ્ટેશન પીઆઈ તેમજ ડીવાયએસપીની રહેશે। એ સાથે સોનેતની અંદર દારૂ ના મળે એ માટે સોઈગામ પોલીસ સ્ટેશન તાત્કાલિક ધોરણે તમે આગલા પગલાં લેશો। એ સાથે અપેક્ષા રાખું છું કે સોનેતની અંદર ગામના આગેવાનો સપોર્ટ કરી અને પીએસસી નક્કર પગલાં લઈ અને સોનેતની અંદર દારૂ બંધ થાય અને યુવાનો જે ગેરબંધારણીય નશાની મહેફિલમાં જે આડે માર્ગે ચાલી જાય એ એમના પરિવારમાં સમૃદ્ધિ લાવે અને સારું જીવન જીવે એ માટે અપેક્ષા। અને જય ભીમ, નમો બુદ્ધાય।